જો ગાઈસ માં તો સાસની થેલી વાટકામ પડી ને તે પડી બધું ભોય જેને જોર આવતો હોય ને તો આવું બધું વધ જ. જો ગાઈસ ડુંગળીનું કામ કરો તાર સુધી હું તમને એક વાત કહું. હું હને અમારે ઘેર જવાનું કારણ કે ને અમારો કુટુંબમાં લગ્ન છે એટલો અને એ રહ્યા વ્લોગે પાછા તમારે જોવાના આવી લગ્ન તો હજી તો 10 દિવસની વાર હો એટલે જો તમે હે ને એ રે મારા ડેલી મતલબ ડેલી જ બધી જ અપડેટ આવશે એમાં અને એ ખરેખર તો વ્લોગ જોવાની મજા આવશે બળી જઈ. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું મારા આ નવા બ્લોગમાં. સવાર પડી જઈએ, સવારના વાગ્યા છે 7:45. આજ તો હું ઘણી વહેલી ઉઠી હતી, ઘણી વહેલી એટલે 6 વાગે જેવી ઉઠી જઈ હતી. અને જુઓ ને હવે મૂકવાની હે ચા મૂકી દીધી હ. વેદુને દૂધ આપી દીધું, એને દૂધ પીવડાવી દીધું. અંશુને પપ્પા બે હે ને એને દાદી દૂધ મોકલાયું બસમાં એટલે લેવા જાઓ. અમારે હેલા બસમાં દૂધ આવી જ જાય. શું લાયો? અરે એમનામ ખા લે, એમનામ ખા. ટેટી મોકલાઈ લે, ફ્રીજમાં મૂકી દે. મોડા ખાવાની ફ્રીજમાં મૂકી દે હરો ઓઢો મૂકી આવ અને ઓઢો આ બિલાડીઓ એમ કરું. હા બીજા રાઉન્ડમાં તમારે તો હજી અમારે એક વખત એ થયું ને એનો બીજું. જો મિત્રો બટકો રેડી થઈ ગયો, હું ચાય મૂકાઈ જઈ હો તો હું પી લઉં ચા અને પછી મળીએ ફરી પાછું કન્ટિન્યુ. તો જો ગાઈસ ચા તો હું લઈ લીધી હ. મને ને સવારમાં વહેલા શીખું નહીં ભાવતું એટલે ચાના હાથે હું તો ખાઈ પાડી લે. શીખું ખાવ ને એટલે એસિડિટી થઈ જાય અને ચાયમાં તો જો ગરમ ભાવતી જ નહીં, થોડી ઠરેલી ચા હોય ને એવી જ જો માં તો ઠરેલો ચા પીવા જો. તો જો મિત્રો નાઈ ધોઈને રેડી થઈ ગયું તો અને આજ તો કોઈ નવું કરવાનું નહીં. મારો ને 2-3 દાડાથી વિચાર આવતો હટલાણો જવું, પણ હટલાણો જવાનું પણ મેળ આપતું નહીં. હવે 2-3 દિવસમાં જવું પડશે કારણ કે ઘણું બધું કોમ હોય. તો જો ગાઈસ બપોરના અમે ઉઠી જશે 4 વાગે અને ટેટી ચાલુ કરી દીધી. જો ઉનાળામાં ટેટી ખાવાની મજા આવી જાય. મારી ફેવરેટ તો ટેટી જ છે. અને આવી જાય ગ્રાહકો આવી જાય ટેટી ખાવા. ના એ બધું હું કરું, દુકાનવાળું હું છું બધું. જો ગાઈસ ઉનાળામાં તો ટેટી ખાવાની ખૂબ બધી મજા આવે. મને તો આખી ટેટી આવી હોય ને તો હું તો ખાઈ જાઉં, ખૂબ ભાવે ટેટી. અને છુડાવું ખાધું લે, શું ખાધું શું ખાધું? અને હાથ તાન ચમ ધોઈ આવ્યો ખાતા ખાતા? વિદ્યાવું ખાધું? જો ગાઈસ કોક વસ્તુ બતાવવાનું છે. ખાટલો જો હોય તો તારો ખાટલો છે. જો ગાઈસ હવે તો બનાવવું હોય રોધવાનું. રોધવામાં તો દાલ ખીચડી બનાવી દઈએ, બીજું કોઈ બનાવવાનું નહીં. હેડો તો જુઓ ગાઈસ હવે હું તો રોધવાની તૈયારીમાં. બનાવવાની ખીચડી. હારું ખીચડી જ બનાવવાની. ખૂબ બધું કંટાળો આવે મને અને તો બસ ને હારી જિંદગી આમ તો છોકરાને નહીં તાના નહીં તારી વાત જ નહીં સાંભળી. તો જો અંછડો હોય એને બોકા પાડી જતો, મારે એની વાત નહીં સાંભળી. મેં એનો હોટસ્પોટ કરી આલી ને તો એને જોતા જોર આવો અને મારે કરવાનું કોમ. એને પપ્પા તો નોકરી હોય એટલે હવે આવવાના નહીં. શું કરવાનું હોય? ખીચડી બનાવવાની હોય એટલે દાલ ખીચડી બનાવવાની હોય તો બધું નાખવું પડશે. મસ્ત મજાની ખીચડી. રોધવાનું જો જોર નહીં આવતું પણ વાહણ કરવાનું જોર આવે. જોર તો ગાઈઝ મને એકે વાતથી નહીં આવતું. મોહનો જો અમારું ઘેર લગ્ન હતો ને એમાં બધું કામ મેં જ કર્યું હતું. મેં જ એટલે મેં એકલીએ નહોતું કર્યું, કોઈ ખાલી ખોટો શોખ ના કરાય, પણ મેં કર્યું હતું વધારે એવું કહેવાનું થાય એમ. ચલો મારી બક તો હેડ્યા કરશે.
અને હમણાંથી તો હે ને મારે વ્યૂઝ ઓછો આવી 2-3 વિડીયોમાં. લાસ્ટ જે 2-3 વિડીયો મૂક્યા ને એમાં વ્યૂઝ ઓછો આવી. તો પ્લીઝ હવે થોડો સપોર્ટ કરો, કારણ કે જો ને મારો લગભગ તો હજી મહિનો નહીં થયો અને મારો 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયો હું, એટલે હું ખૂબ જ હેપી હું. થેન્ક યુ. એટલો સપોર્ટ તો તમે કર્યો અને આગળ એવો ને એવો કરતા રહેજો. જો ગાઈસ અંશુન પપ્પા તો આવી જા, હું કોઈ જા નતા, એ જૂઠું જ બોલતા હતા. તે કેટલેથી પાસ આયા ગોમાંથી તાન? ઓહો, શ્રીખંડ લાવવાનું હતું ને એટલે જ આવત તો. શ્રીખંડ ખાવાનું સૌ જ શું જોવી પાછા. અને હાલ રહેજો પાછા ઘેર, મારે રોધવું હાચન રોધવું મારો. આંચુડો બેઠો નહીં ને ઘડી ઘડી ફોનમાં કોઈક પ્રોબ્લેમ થાય. જો ઘડી ઘડીમાં પાણ આવે કે બંધ થઈ જાય. ના રે ના, ऐसा नहीं चलता. ગરમી એ કેટલી લાગે મન તો. તાણીન કરો તો એ ને મન સમારી આલો, મન સમારી આલો. હા બટાકું ને એવું એટલું આમ તો ખરીદી. પેલી ડુંગળીઓ જો જીલે, આ પેલી બેઠી ડુંગળીઓ બેઠી બધી, અને એને તડકો રાશી હતી ને પપ્પા એક દાડો તે ચેવી થી હું પણ મસ્ત થઈ. આમ તો અમારે એમ માપની થઈ. જો ગાઈસ માં તો સાસની થેલી વાટકામ પડી ને તે પડી બધું ભોય. જેને જોર આવતું હોય ને એને તો આવું બધું વધ જ. તમારે ને કાલે પેલા ફાડી નાખવાનો. ઓ મોસી પેલા શું ફાડવાનો? ઓહો તો ગાઈસ હાય બાંધ લાવી દીધો હવે આપણો. તો ગાઈસ જો આજ તો આપણે રોધવાનું ચૂલા ઉપર. આમ તો હું તો ડેલી ચૂલા ઉપર રોધું જ છું, પણ તમને બતાવી દઉં. હા તો મને ઈચ્છા થઈ ગઈ તમને બધાને બતાવવાની. ચૂલા પર આપણે બનાવવાની દાલ ખીચડી. જો ચૂલો હળગાઈ દીધો હા. પેલો કોઠીલો હું હે ને હું પેલો માટમાંની લાવી હું, પણ હે ને જાણ જોદી યારે તૂટી ના જાય ને તાણ જોદી એ વાપરવાનું નહીં. હું ગાઈસ ઘણી બચતવાળી હું, એટલે શું કરું, ક્યાં કરું મેં ક્યાં કરું. જો ગાઈસ જો ગાઈસ ડુંગળીનું કામ કરો ત્યાર સુધી હું તમને એક વાત કહું. હું હે ને અમારે ઘેર જવાનું, કારણ કે ને અમારો કુટુંબમાં લગ્ન છે એટલો, અને એ રહ્યા વ્લોગે પાછા તમારે જોવાના આવ્યું. લગ્ન તો હજી તો 10 દિવસની વાર હો, એટલે જો તમે હે ને એ રહે મારા ડેલી, મતલબ ડેલી જ બધી જ અપડેટ આવશે એમાં. અને એ ખરેખર તો બ્લોગ જોવાની મજા આવશે. બળી જઈ બ્લોગમાં ડુંગળીની જો તો ડુંગળી લગાવી નાખી બગા એક ના આપણે ને વિડિયો કરો વિડિયો મારે નો નથી રામ ને કરો પેલા કે કોલ વિડિયો કરો બોલા ના 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 ઓય
કુકર બુકર. તો મિત્રો જુઓ, દાળ ખીચડી ખાવાને પતી જુ. આ તો એ બતાવીએ ને બ્લોગમાં, કારણ કે અમે ને જમવા બહાર બેઠો હતો અને મારો અમારા પડોશી ને એ બધો આવ્યો હતો, એટલે બ્લોગ બનાવવાનો મેળ ના પડ્યું, એટલે એના માટે સોરી. અને જુઓ, કાલે ફરી એક મળીએ નવા બ્લોગમાં. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો મારો ને આજ તો એ પપ્પાની નાઇટ શિફ્ટ, એટલે હું આજ ફરી એકલી હું અને આ બેઓને ઊંઘાડવાનું. એટલે કાલે ફરી મળીએ નવા બ્લોગમાં. તો ત્યાર સુધી આવજો.